આપણે જો અત્યારે ઉતરીને પાછી બીજી જગ્યાએ આવી ગયા છે ને આ એક સરસ મજાનો લેક છે જુઓ કેવો સરસ મજાનો અને અંદર બધા બોટિંગ કરે છે અમારા શુભમભાઈ ને બધા જો હાલીને જાવી છે આપણે ક્યાં જવાનું છે ભારત માતાનું મંદિર અને સાહેબ આપણને લઈ જાય છે જો લેવાનો છે ને તો આ ભારત માતાનું મંદિર છે માથે એટલા બધા બેસી ગયા છે જો એટલા બધા નાગળ બહેનો બેસી ગયા છે અને જો અત્યારે સાહેબ બધા આવ્યા છે હાલો તો હવે જાવી આપણે ગ્રુપ ફોટો પડાવી લીધો છે ને ભારત માતાના મંદિરે જઈએ છીએ અને આગળ જાવી છે કેટલું બધું જોવા જેવું છે જો આમે સરસ મજાનો બગીચો છે આ બોટિંગ થાય છે પછી એની માથે ઓલો પાણકો દેખાતો છે આ મોટો પથ્થર છે એટલે ના બધે જવાનું બાકી ના જાવીને તો સાહેબની પરમિશન લેવાની છે અને જોવી છે જાવી તો જાવી નકર નથી જવાનું થતું એટલામાં આટા મારશું બીજું તો શું અને એક આગળ બજાર છે સરસ મજાની ના એ તમને દેખાડું જો અત્યારે હાલતા આપણે જાવી છીએ આગળ ને જો બધા આવી રીતના છે સરસ મજાનું અને આમ તમે આમ ઠંડુ વાતાવરણ લાગે કેમ કે બપોર પડી ગઈ તોય તો ઠંડુ વાતાવરણ લાગે કેમ કે આ બધા વૃક્ષોને લીધે મસ્તનો આમ એનર્જી લાવે છે જો આ ત્યાં ફોટો પાડવાનું છે મસ્ત જો આ લેક છે એવું સરસ મજાનો લેક છે જરૂર નકી લેક છે કયો લેક છે સાહેબ આ નકી લેક છે હા નખથી આખું ખોદેલું આખું તળાવ છે એવું છે એટલે મને નકી લેક નામ પડેલું છે હા ઓલું માથે એનું મંદિર છે મંદિર મહેલ જેવું છે આપણે કાચબા જેવો જે પથ્થર છે હા જો ને ના જવું છે આપણે ત્યાં પછી તમે જઈ આવજો ને આગળ જે બજાર છે બજારમાં ચેક કરી આવજો જોઈ આવજો ને બહુ જોવા રેખી છે વાંધો નહીં સાહેબ જે બજારની વાત કરતો હતો એ બજાર આવી ગઈ છે જો આવી રીતના સરસ મજાની છે કેવી સરસ મજાની બજાર છે જો આ જો ઝરણા કેવો મસ્તના છે સરસ મજાની બજાર છે જો આવી રીતના આખી છે અને ગાંધી વાટિકા નક્કી લેક છે આ જોઈ લો હવે બંદૂકો મળતી લાગે જો ને રાઇફલ નો લાઇસન્સ રેકોર્ડ લાઇસન્સ વગરની છે જો આપણે અત્યારે જો સરસ મજાના લેક ફેર્યો છે અને કેવો સુંદર લેક છે ને અનુભવ તમે કરો ને તો તમને ખબર પડે સરસ મજાનો લેક છે અને વાતાવરણ બહુ મસ્ત છે તમારા ફેમિલી સાથે લઈને તમે આવો એકવાર મોજ આવે અત્યારે ભૂખ લાગી ને તો બધા પાણીપુરી ખાવા આવી જશે જો કેમ કે આની સસ્તું કોઈને આનાથી પેટ ભરાઈ જાય હાલો તો અત્યારે ખાઈ લઈ બધા જો અત્યારે આપણે જાવી જોઈએ અત્યારે કેટલા બધા છે ને આપણે જો આ બોટિંગનું છે સરસ મજાનું અને આપણે આગળ જઈએ આપણે કરે જો તો પથ્થર છે ના જવાય તો જવાય એમ છે નકર આગળ આટો મારી જોયા બંદર દાદા જો માથે બેઠા છે અત્યારે તમને એક મસ્તનો વ્યૂ એવો દેખાડું છે સિનેમેટિક વિડીયો આખા લેકનો જોઈ લેજો જો જાવી છે તો અત્યારે આ લઈ જાય છે અંદર જમવાનું છે અને આપણે અંદર જવાનું છે હાલો તુલસી સાહેબ આવી ગયા છે જોઈ અત્યારે હાલો તો જાવી અંદર અત્યારે શુભમભાઈ શાક ઓલું હલાવે છે ને સાહેબ અત્યારે આપવા મળે છે બધાને જો ફાઇનલી આપણે અત્યારે જમીન કરવી નવરા થઈ ગયા છે ને અત્યારે આપણે પાછા જ આવી છીએ આપણા જે હતા પેલા જે રોકાણા ના જવાનું હાલો તો ના જવું છે અત્યારે દાદા પાછા બેસી ગયા છે દાદા હાલો હવે જવું ને પાછું સાહેબ આયા જ છે હાલો તો હવે જાવી અત્યારે બેસી જાવી અને પાછા જાવી છીએ આપણે હાલો વસ્તુ આવી નથી હજી બાકી છે ને બાકી છે હજી
મેન વસ્તુ બાકી છે કે હા અડધું શું હોય છે હજી અડધું જ છું અડધું બાકી છે ફાઇનલી અત્યારે છે ને અહીંયા ઉતારી દીધા છે અને આપણે જાવી છીએ પાછા એટલે કાંઈ બહુ લાવે નથી આમ ઢાળ ચડાવીને ત્યાં પાછા ઉતારી દીધા છે હે આપણે ક્યાં જવાનું છે અત્યારે મંદિરે હે સાહેબ ક્યાં જવાનું છે આ મંદિરે જવાનું છે માથે હાલો તો જાવી ફાઇનલી આપણે જો અત્યારે આવી ગયા છીએ આવી રીતના અંદર મોટો પહાડ જેવું છે ને કાંક આપણે જવાનું છે અંદર હાલીને ત્યાં જવાનું છે હાલો તો અંદર જાવી આપણે અને તમને દેખાડું જો મિત્રો આપણે જવાનું છે ક્યાં ખબર છે તારે લગી જવાનું આ બધા જો દાદરા ચડે ને આ લગી જવાનું છે મંદિર 350 પગથિયા ચડવા જઈ રહ્યા છે દરેક વિદ્યાર્થીઓ 350 એટલે 700 પગથિયા થાય કા આવવા જવાના ચડવાના 350 ઉતરવાના 700 થઈ જાય પૂરું થઈ જશે ચાલુ વરસાદમાં શરૂ વરસાદ છે એટલે તમને કેમેરામાં કરે પાણીનું ટીપું પડી જાય તો ઝાખું દેખાય તમને એટલે વાંધો નહીં રોડવી લેજો બીજું તો હું હાલો તો જાવી અને બધા હાલીને આવે છે સ્પેશિયલ ચણિયા પણ છે અહીં પણ આપણા ભાવનગર કરતાં અહીંયા ભાવ થોડી કિંમત વધુ હશે એટલે ખાલી આમ જો પહેરીને ફોટા પાડવાની હોય સુવિધા કા એ સુવિધા છે ખાલી માત્ર પહેરી અને ફોટા પાડી આ જો આ બધા જો અત્યારે પહેરતા તો તૈયાર થાય છે જો ભાડે મળતી હોય એવી રીતના હોય હાલો તો કેમ આમાં અમારા બધા છોકરાનો હરખ જો કેવો દોડે જાય કા કરે જાય આમ જો હા પછી વળતી વખતે ખબર પડશે કેવો ઘા આવે રીતના ચાર થાય અને ફોટો પાડે છે ગરદી હશે રોડ હશે ને એટલે ગરદી તો હશે જ જો કેમ કરેલું તો ટ્રાફિક તો છે જ જો અને આવી રીતના કેવી મસ્ત બધી ચીજ વસ્તુઓ મળી રહે તમને એટલે તમારે ખરીદી કરવી હોય ને તોય વાંધો ન આવે તમને ખાણી પીણીની દરેક વસ્તુ મળી રહેવાની જો હાલો તો જ આવી આપણે જો અત્યારે પગથિયા સરવાનું શરૂ કરી નાખ્યું છે અને બધા જો બધા ઉત્સાહથી અત્યારે પગથિયા ચડે છે હાલો તો જાવી છે અત્યારે જાવી હાલો હવે કેવી રીતના જાવી છે આવી રીતના પગથિયા ચડવાના આવે આપણે ગિરનાર કેવી રીતે હોય એવી રીતના જવાનું અને આ ડાયરેક્ટ ઊંચું હોય સાહેબ ને બધા આવે છે જોયા આપણને દર્શન કરી નાખ્યા છે જોયો કેવા સરસ મજાના બેઠા છે અને ખાય છે કાક આપણે અત્યારે પહોંચી ગયા છે જો માતાજીના ઓલામાં તો એમાં એવું લખેલું છે જો કેમેરાના મોબાઈલની સત્તા મનાય છે એટલે આપણે છે ને મોબાઈલને બહાર મૂકતા જઈશું ભાર્ગવને દેતા જઈશું એટલે આપણે દર્શન કરી લઈએ આપણે અત્યારે દર્શન કરી નીકળી ગયા છે અને આપણે અત્યારે જાવીશું ડાયરેક્ટ હવે ગમે ના ઓલો જીપસી વાળો લઈ જાય હવે ના ડાયરેક્ટ જાવી આપણે હાલો આપણે જાવી એના માટે સોરી કે તમને દર્શન ન કરાવી શકો કેમ કે મંદિરની અંદર એલાવું નહોતું તમને દર્શન કરાવવાનું હવે તો હવે ડાયરેક્ટ હવે નીચે જાવી નવો ડંકો છે ને પણ એની અંદર કઈ છે જ નહીં જો હાલો તો પછી આવી આવે આપણે તો ઉતરી ગયા છીએ જો આવું નીચે અને પાછા રોડે વહી જાય જતા ના હાલો તો હવે જાવી હવે પાછા હવે બીજી જગ્યાએ જ્યાં જાય ને અને મારા ફોનમાં હવે 14% ચાર્જિંગ છે હવે જે રામ ભરોસે હાલતો એ હાલે બાકી સીચો પછી હું તમને રાતને આમ છે ને ફૂલ એન્જોય કરવાના છે જમી ત્યાં પછી આપણે અલગ એક્ટિવિટી કરવાના છે જેમ કે રાસ ગરબા એવું કરશું આપણે ક્યાં હાલો ઓકે હાલો તો હવે જાવીએ આપણે ડાયરેક્ટ બીજે એટલે આપણે અત્યારે જો અત્યારે હાલીને તો અમે ગાડી મૂકી દીધી છે અને ફરીથી બીજા લોકેશન ઉપર આવી ગયા છે ને જો કેવું સુંદર વાતાવરણ છે અને આપણે જવાનું છે અત્યારે સોમનાથ મંદિર છે હાલો તો ના જવું હાલો તો જાવી આમ લોકેશન જેવો જંગલ જેવું છે ને વચ્ચે રોડ છે ખાલી આપણે હાલતા બધા ચાવી છે સાહેબ ને બાઈક ધરાવે છે બધા એટલે આપણે જો દર્શન કરીને અને આ સંક્ષિપ્ત મજાનું ફૂલ મસ્તનું ઓલું ઉતર્યું છું ને ફોટા પાડ્યા ને સાહેબો જો બધા આવ્યા છે તારે એકાએ સાહેબ ઊભા છે અને આપણા સંજય સાહેબ આવ્યા ઊભા છે હમણાં જાવી છે અત્યારે આપણે ડાયરેક્ટ ગાડી જ જાવી હાલો આપણે અત્યારે જો ગાડીમાં નીકળી ગયા છે ને બધા ભઈ ગયા છે ને અત્યારના વાગ્યા છે 4 અને જો આપણે જવું છે જૈન દેરાસર અત્યારે જવાનું છે આગળ પછી
જાય છે. હાલો તો આપણે જાવે એક પોપટ જો જૈન દર્શન જવાનું નતું તો સાહેબ અત્યારે કહી દીધી કે મોબાઈલ મેં અંદર મેં દેવાનું તો આ બધા ભાગ્યા જો કે નથી જવું એમ. તો હવે આપણે નથી જવું કેમ કે લોકમાં કંઈ લઈ નહીં. હાલો તો પાછા આપણે નીકળી ગયા છે અત્યારે આમેથી તો ઓલા બધા ગયા આપણે નહોતા ગયા. હવે જો આવી રીતના મસ્ત મોસમ છે અને માથે વાદળ રોડ છે જો તો બધા જ આવી છે અત્યારે ખબર નહીં ક્યાં જાય છે ડાયરેક્ટ મને લાગે કે ઘરે જતા હશે. હાલો તો જોઉં તો સનસેટ પોઈન્ટ લેવાનો હતો પણ એ તો હવે તો કેમ ભેગું થઈ ગયું તો અહીંયા જો ખાવા જવાનું હવે તો ખાવા જવાનું છે. ખાવા બનાવી રાખજો એટલે અમે પહોંચી જઈએ. દાદા આવ્યા છત્રી અત્યારે જો પાછા પહોંચી ગયા છે આપણે લેવાનું પણ ત્યાં અત્યારે કેમ કે ચાર્જિંગ પૂરી ગયું પછી કંઈ વિડીયો નતો ઉતાર્યો. અને જો અત્યારે મોહિતભાઈ ને અમે બધા જાવી છીએ. ક્યાં જાવી છે મોહિતભાઈ? હવે ક્યાં જાવી? જમવા જવાનું છે. ને સાહેબે ઉપરથી બોલાવી લીધી એટલે હાલો હવે જમવાનું તૈયાર થઈ ગયું. ચાલો બધા જમવા જાય છે. જો તમને બનાવે છે તમને દેખાડું ને આપણા બે ભાઈબંધ આવી ગયા છે. હાલો હાલો અને નીચે તો બહેનો એ જમી લીધું છે. હવે આપણે જમવાનું છે. ફાઇનલ અત્યારે જમવા બેસી ગયા છે. જમવામાં છે અત્યારે જો પરાઠા પછી ભાત અને છાશ અને એક પનીરનું શાક અને અત્યારે ભાઈ દાળ ભાત નથી લાગ્યા દાળ છે અત્યારે. જો હાલો જમવા હાલો બધા જો અત્યારે બેસી ગયા છે બધા જમવા. હજી સામે લાઈન છે જોર ના હજી બેઠા છે બધા. આપણે અત્યારે નવરા થઈ ગયા છે ને અત્યારે જાવી છે આપણે બજાર જોવા. અહીંની અત્યારે કેવી બજાર હોય ને બધા જોવા નીકળ્યા છે. મારવા નીકળી છે કેમ તો કેવો માહોલ છે અને બજાર જોવી છે આપણે કેવી છે કાંઈક લેવાની વસ્તુ હોય તો લઈ લેવી અને બધા નીકળે છે. જો ભાઈબંધ દોસ્તો નીકળે છે અત્યારે મોજ આવ્યો તો લેવું. હવે આટા મારશું બીજું શું કરશું. આપણે અત્યારે બજારમાં આવી ગયા છે ને આ બધા જો અત્યારે લેવા માંડ્યા છે બધી બજાર. માળા લેવી છે તમારે બધા? માળા લેવાની તો હોય જ ને. હાલો તો બધા અંદર જાય છે. એ માળા લઈને તો તમને બજાર દેખાડું બધી સરસ મજાની બજાર હોય છે. જો આવી રીતના રમકડાની ને આવી રીતના ડ્રેસની અલગ અલગ રીતના જો સરસ મજાની બજાર છે. આ મોડી રાત્રિ સુધી ખુલ્લી હોય એવું કહે છે બધા. કોઈ વેચવામાં આવે જો તો ખરી એટલી બધી બંદૂકો છે. એટલે આ ડુપ્લિકેટ હોય ક્યાં આ બંદૂકો ડુપ્લિકેટ હોય ને તો જો ને એ બધી છરીને બધું એટલી બધું વેરાયટી હોય. ફાઇનલી આપણે અત્યારે જો જવા વહી ગયા છે આપણે રૂમ તરફ જાવી છે હવે. અને જો અત્યારે બધા આપણે હવે 3 છે 3 વહી જાય બાકી બધા અલગ અલગ રીતના ખરીદી કરે. અડધા મોજ માણે છે અડધા આમ વહી ગયા છે એને મન પડે ને એ કરે છે. અત્યારે આપણે જો અત્યારે અહીંથી બજાર ધીરે ધીરે બંધ થતી જાય છે. હવે આપણે જાવી હાલો.